છોકરીને જોઈને લાડ ટપકી ગઈ, જાડિયાથી પાતળા થવાનો 28મો દિવસ। સવારમાં વહેલા ઉઠી ગયા અને કડવી કોફી પીધી, મોટું ડેપ્પા જેવું કેળું ખાધું ને આપણે પહોંચી ગયા જીમ ની અંદર। આજે તો ટાંટિયા તોડ એક્સરસાઇઝ હતી, એટલે લેગની એક્સરસાઇઝ કર્યા પછી એબ્સ માર્યા અને 15 મિનિટ ચાલ્યું, કેમ કે એનાથી વધારે ચલાતું નતું। વન સ્કૂપ વે અને ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા ઘરે આવતા જ મમ્મીએ સલામી ભરી કે આવો સાહેબ, પછી ઓટ શેક બનાવ્યો, મસ્ત ઘટકાયો અને નહીં ધોઈને રેડી થઈ ગયા અને 200 ગ્રામ કોબી ચણાનું શાક અને રાઈસ ખાઈ લીધા અને મખાના પેક કરી દીધા, કેમ કે આજે ઓરેન્જ પતી ગઈ હતી અને નીકળી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર। ત્યાં જઈને કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું। ત્યાં સુધી ધ્રુવ આવી ગયો, કેમ કે આજે અમારે શૂટ કરવાનું હતું અને મસ્ત કોફી પીધી મેં। ત્યાં જેડી આવી ગયો, મને કે અરે ભાઈ ચાલો શૂટ કરવાનું છે। પછી રસ્તામાં જ મખાના ખાઈ લીધા અને બીજી કોફી પ્લેસ ઉપર પહોંચી ગયા, ગ્રીન ટી મંગાવી અને બસ બધા ભાઈબંધોને ત્યાં બોલાવી લીધા, ત્યાં શૂટ ચાલુ કર્યું। જેડીના લાળ પડી ગઈ છોકરીને જોઈને, બસ પછી શૂટ બતાવીને નીકળી ગયા ઘરે, કેમ કે મારા ભાણિયાનું શૂટ હતું, એટલે 4 મહિના પૂરા થઈ એટલે મસ્ત એનું નેટફ્લિક્સ એન્ડ ચીલ વાળું શૂટ કર્યું। બસ લાસ્ટ મીલ આપણી કોબીજ અને પનીરનું શાક અને રાઈસ ખાઈ લીધા અને નીકળી ગયા દોસ્તોને મળવા। જેડીને પિક કરી લીધો, કેનિલને પિક કર્યો, દેવ બી આવ્યો તો આજે દાહોદથી, એટલે એને રસ્તામાં ભૂખ લાગી હતી તો એને ડોજામાં કોસ મરાવડાઈ પહોંચી ગયા કેફે ની અંદર, ઉનો રમ્યા, ગ્રીન ટી પીધી અને બસ ઘરે જઈને પ્રોટીન શેક પીને દિવસ પતાવ્યો। તમે ફોલો કરો લ્યા।